મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. પ્રભુની પૂજા આપણે કરવા જઈએ ને તો સ્ટાર્ટિંગમાં શું કરવું જોઈએ? પાણીથી હાથ ધોવો જરૂરી છે, કારણ કે આપણે એ જ હાથથી આપણા પરસેવો સાફ કર્યું હશે, લૂછ્યું હશે, અથવા તો કોઈ પણ મેલ ઉતારી હશે કે અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ કર્યો હોય, તો એવા અશુદ્ધ હાથથી આપણને ક્યારે પણ પ્રભુને ડાયરેક્ટલી સ્પર્શ નહીં કરવું જોઈએ. એટલે એ ધ્યાન રાખવાનું. પાણીથી હાથ ધોઈ લીધા બાદ જ આપણને પ્રભુને સ્પર્શ કરવું જોઈએ, એટલે કે ચંદન પૂજા કરવા માટે એ ધ્યાન રાખવાનું. પછી આપણને પ્રભુને કેટલા આંગે પૂજા કરવાની હોય? તો 9 આંગે પૂજા કરવાની હોય. તો એમાં પણ તિલક કેટલા જ છે? તિલક 13 છે અને 9 આંગી પૂજા કરવાની છે. તો હવે તે કેવી રીતે કરવાનું હોય? તો આંગળીને ચંદનમાં માત્ર 9 વખત જ ડીપ કરવાનું હોય છે. અને એ પૂજા કેવી રીતે કરવાની તો બધાને ખ્યાલ જ હશે. તો એવી રીતે કરવાની. પણ એ ધ્યાન રાખવાનું કે 9 આંગે પૂજા કરવાની. એટલે 9 આંગી પૂજા કરવાની હોય તો 10 આંગે પૂજા નહીં કરવાની, 11 અંગે પૂજા નહીં કરવાની. એટલે જે શાસ્ત્રમાં જે પણ આપણને કહેલું છે ને કે આ અંગ પૂજા અહીંયા જ કરવાની હોય, જેમ કે અંગૂઠે, પછી ઘૂંટણ, પછી ત્યાં જે કાંડે, પછી નાભી, જ્યાં જ્યાં છે ને તો ત્યાં જ કરવાની. હવે તે છોડીને હવે આપણને કેટલાક જણ આપણે જોયું હશે કે ક્યાં કરતા હોય, અહીંયા આંગળીઓ છે ને તો બાકીની આંગળીઓ 4 આંગળીઓ ઉપર થોડી પૂજા કરવાની હોય. આપણને માત્ર અંગૂઠે પૂજા કરવાની હોય, બાકીની આંગળીઓ ઉપર પૂજા નહીં કરવાની હોય. જેટલા આંગે કીધેલું છે એટલું જ કરવાનું. કેટલાક અહીંયા હાથમાં પણ કરતા હોય પૂજા, તો અહીંયા પણ નહીં કરાય. એ બધી વાતો ધ્યાન રાખવાની. પછી કેટલાક જણ શું કરે, અહીંયા લલાટે પૂજા છે અને પછી શિખા ઉપર પૂજા છે ને. કેટલાક જણ શું કરે, લલાટે પૂજા નહીં કરે, અહીંયા કરે. અહીંયા થોડી કરવાની છે. આ ભાગ ઉપર નથી કરવાની, લલાટ ઉપર કરવાની છે ને. એટલે જ્યાં તિલક હોય ત્યાં પૂજા કરવાની હોય, કપાળ ઉપર. તો અહીંયા પૂજા કરવાની, પણ અહીંયા નહીં કરવાની. અને બીજું, કેટલાક જણ શિખા ઉપર જ પૂજા નહીં કરે. શિખાનો ભાગ કયો હોય? થોડોક ઊંચો હોય, પાછળનો ભાગ પાછળનો હોય અને થોડોક ઊંચો ભાગ હોય, તે હોય તેને શિખા કહેવાય. તો શિખા ઉપર કરવાની. કેટલાક જણ શું કરે, અહીંયા જ કરી દે. અહીંયા કરે લલાટ ઉપર અને પછી અહીંયા કરી દે. અહીંયા તો કરે જ નહીં શિખા ઉપર. એટલે કઈ અંગે 9 આંગી પૂજા આપણને ધ્યાન રાખવાની કે કયા અંગે કરવાની હોય અને કયા અંગે નહીં કરવાની. તો આવી રીતે ધ્યાન રાખવાનું. પછી આપણને એ પણ ધ્યાન રાખવાનું કે આપણને પૂજા શેનાથી કરવાની હોય? અનામિકાથી જ કરવાની હોય ને. તો અનામિકા સિવાય બીજી કોઈ પણ આંગળીઓથી પૂજા આપણને કરાય જ નહીં. આંગળીઓ તો દૂર, આપણો જે હાથ છે એ પણ પ્રભુને સ્પર્શ ન કરવું જોઈએ. અનામિકાનું જે ટેરવો છે ને, જે ટીપ છે, ફિંગર ટીપ છે, સ્કિન પાર્ટ છે, તો તે જ આપણને એના વડે જ પ્રભુને સ્પર્શ કરવાનું. પ્રભુને એનું નખ પણ ટચ ન થવું જોઈએ, ન તો બીજી કોઈ આંગળી, ન તો આપણો હાથ. તે ધ્યાન રાખવાનું. અને જે લેફ્ટ હેન્ડ હોય, તો લેફ્ટ હેન્ડથી કેટલાક જણ શું કરતા હોય, અહીંયા આવી રીતે અહીંયા ચરણ સ્પર્શ કરે, આવી રીતે પકડી લે એક રાઈટ હેન્ડથી અને અહીંયા બી લેફ્ટ હેન્ડથી અહીંયા કરે. પછી શું કરે, પ્રભુના આખા અંગ ઉપર અહીંયા સ્પર્શ કરે. પછી અહીંયા ચીક્સ છે, અહીંયા સ્પર્શ કરે. એ બધું જોયું હશે ને, આ બધું કરતા હોય કેટલાક જણ. તો આવું બધું નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. આશાત ના લાગે આપણને. હાથ ફેરવવા જ ન જોઈએ. અહીંયા આપણા હાથ કેવા છે અને પ્રભુની પ્રતિમા કેવી પરમ પવિત્ર છે, સાક્ષાત પ્રભુજી બિરાજમાન છે. તો આવી રીતે નહીં, હાથ નહીં ફેરવાય આખી મૂર્તિ ઉપર. એ ખાસ ધ્યાન રાખવાનું. અને લેફ્ટ હેન્ડથી તો સ્પર્શ કરાય કે નહીં, આ પણ એક વિચારવા જેવું છે વાત. લેફ્ટ હેન્ડથી પ્રભુને ટચ પણ કરી શકાય? અલાઉડ જ નથી. માત્ર જે રાઈટ હેન્ડની જે અનામિકા છે રાઈટ હેન્ડની, માત્ર એના ટેરવો જ આટલું જ અલાઉડ છે. અને બીજું, બરાસ પૂજા કરવાની હોય તો બરાસમાં કઈ હોય, જે મિડલ ફિંગર હોય અને અનામિકા ફિંગર હોય. તો માત્ર તે 2 આંગળીઓથી જ એના ટેરવાથી જ આપણને બરાસ પૂજા કરવાની હોય, વિલેપન પૂજા. બરાબર? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. આપણને અલાઉડ, લેફ્ટ હેન્ડ તો સ્પર્શ જ કેવી રીતે કરાય? એને અશુદ્ધ માનવામાં આવેલું છે. એનાથી જે એવી અશુદ્ધિ વાળી જે ક્રિયાઓ હોય તે કરાતી હોય,
લેફ્ટ હેન્ડને એ પણ કે આપણે એ વ્યવહારિક દુનિયામાં એ પણ જોયું હશે ને કે લેફ્ટ હેન્ડથી કોઈ પૈસા આપે કોઈકને તો શું કહે, ઉલટા હાથથી નહીં આપવાનું, સીધા હાથથી આપો એમ કહેતા હોય ને. તો જ્યારે પૈસા પણ લેફ્ટ હેન્ડથી કોઈ લેવા તૈયાર ન હોય તો પ્રભુની પ્રતિમા 3 લોકના નાથ છે આપણા, તો એને સ્પર્શ કરાય લેફ્ટ હેન્ડથી? વિચારવા જેવું છે. આપણે કેટલી આશાતના કરી રહ્યા છીએ. આવી આશાતનાઓ નહીં કરાય. આપણે આટલી બધી ભક્તિ હોય ને તો એ ભક્તિ શું કરવાની, ભાવથી ભક્તિ કરવાની. અને એ પણ શાસ્ત્ર મુજબ જેવી રીતે આપણને કહેલું હોય ને, જે પણ સૂચનાઓ આપેલી હોય કે જે પણ અલાઉડ હોય એટલા જ દાયરામાં રહીને, એટલા જ લિમિટમાં રહીને એમાં જ આપણી ભક્તિ દર્શાવવી જોઈએ. ભક્તિ ભાવથી પણ આવી રીતે આપણો આખી મૂર્તિ ઉપર હાથ ફેરવીને આપણે કઈ પુણ્ય આપણા કર્મ નિર્જરા થવાની નથી, ન તો પુણ્ય મળવાનું છે. એનાથી તો ઇનફેક્ટ આશાત ના થશે, એટલા માટે નહીં કરવાનું. અહીંયા ક્વેશ્ચન છે, ધેન વોટ અબાઉટ અંગુલુછણા, વી હેવ ટુ ડુ ઇટ વિથ બોથ હેન્ડ્સ. તે સાચી વાત છે, પણ બંને હાથથી કરવાનું હોય અંગલુછણું, પણ ડાયરેક્ટ હાથથી થોડી લૂછતા હોઈએ છીએ આપણે. બંને હાથથી આપણે અંગલુછણા યુઝ કરીએ છીએ ને, જે કોટનનું સોફ્ટ મલમલનું જે ક્લોથ છે, તો એ વચમાં હોય છે. આપણા હાથ અને પ્રભુની વચ્ચે શું હોય છે, એક અંગલુછણું હોય છે ને. કઈ આપણે બંને હાથે ડાયરેક્ટ તો પ્રભુને લૂછતા નથી ને, એવું હોય છે. બરાબર, એટલે પ્રભુને આપણે ડાયરેક્ટ હાથથી સ્પર્શ નહીં કરાય. આપણે જ્યારે ચંદન પૂજા કરીએ ત્યારે પણ એક ચંદનનું એક લેયર હોય છે સ્કિન આપણા હાથ અને પ્રભુ પ્રતિમાની વચ્ચે. બરાબર ને, એટલે એ ધ્યાન રાખવાનું. એટલે ક્યારે પણ ધ્યાન રાખવાનું કે પ્રભુને લેફ્ટ હેન્ડથી બિલકુલ ટચ નહીં કરવાનું, અને રાઈટ હેન્ડનું પણ માત્ર અનામિકાનું જ ટચ કરવાનું. અને બીજું, કેટલાક જણ શું કરતા હોય, આવી રીતે બંને પગ પકડીને શું કરે, અહીંયા મસ્તક આવી રીતે આવે અને અહીંયા એમનું મસ્તક વડે આવી રીતે સ્પર્શ કરતા હોય. જોયું હશે ને, તો એ ચાલે? એટલે પ્રભુનું જે અહીંયા હાથ છે, તો એ હાથ ઉપર પોતાનો મસ્તકને સ્પર્શ કરતા હોય છે. જોયું હશે ને, કેટલાક જણ ખૂબ ભક્તિભાવમાં આવીને આવી રીતે કરતા હોય, તો એ પણ નહીં ચાલે. આપણું મસ્તક કેવું છે, પસીના વાળું હોય ને ત્યાં થઈ જ જાય. ન પણ હોય, દેખાતું ન હોય, છતાં પણ અશુદ્ધિયુક્ત હોય. આપણા વાળ પણ કેવા હોય, ડેન્ડ્રફ વાળા હોય, તેલ વાળા હોય, અશુદ્ધિ વાળા હોય, કેવા હોય શું ખબર, કે પાણી વાળા હોય. અથવા તો જો લેડીઝ એ માથે ઓઢેલો હોય તો એના દુપટ્ટા જે સાડીનું જે પલ્લું હોય તે પણ કેવા વસ્ત્ર હોય, તો એ બધું ટચ જ નહીં કરાય ને. મસ્તકને, આપણું જે મસ્તક છે એ પ્રભુને ટચ જ નહીં કરાય, દૂરથી કરવાનું હોય. આ બધું અલાઉડ જ નથી. ઘણી આશાતના થાય છે આપણને, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, કોઈ પણ આપણા અંગ પ્રભુને અડવા જ ન જોઈએ, એ ધ્યાન રાખવાનું. અને બીજું, આપણને પણ ખ્યાલ હશે કે ચંદન પૂજા કરતી પહેલા આપણને શું કરવાનું હોય, હાથ હોય ને આપણો રાઈટ હેન્ડ, એને ધૂપવવું જરૂરી હોય છે. એને ધૂપાવવો, અને કેટલાક જણ અત્તર પણ લગાડતા હોય પોતાના હાથને, સો દેટ આપણું જે અશુદ્ધિ વાળું જે હાથ છે, જેમાંથી પ્રત્યેક સમય શું નીકળે છે, અશુચિઓ નીકળતી જ હોય છે ને. ઓઇલ સિક્રેશન થતું હોય છે, એટલા જ માટે થમ્બપ્રિન્ટ, ફિંગરપ્રિન્ટ આવતું હોય છે. એ પસીના એ બધું નીકળતું હોય છે. એટલા જ માટે પ્રભુની પૂજા કરતા પહેલા હાથ ધોવાના અને ધૂપાવવાના. અને અત્તર પણ લગાડતા હોય કેટલા, આ ઓપ્શનલ છે, આપણી પાસે હોય તો લગાડી શકાય, તો સુગંધિત થઈ જાય આપણા હાથ. કેટલાક જણ કાનમાં પણ રાખતા હોય, કોટન હોય ને તો એ અત્તરમાં ભીંજવીને પોતાના કાનમાં પણ આવી રીતે નાખીને પછી પૂજા કરવા માટે જતા હોય. સો દેટ તો આપણને જો ભક્તિભાવ દર્શાવવી હોય તો આવી રીતે દર્શાવવી, લિમિટમાં રહીને, અને એઝ પર જે રૂલ્સ હોય તો એવી રીતે આપણને દર્શાવવાની, એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા એક ક્વેશ્ચન છે કે ધર્ણેન્દ્ર ઉપર અંગૂઠાથી સેમ કેસરથી પૂજા કરી શકાય? તો હવે અહીંયા જે ધર્ણેન્દ્ર દેવતા છે, તો આ કોણ છે? ફર્સ્ટ ઓફ ઓલ, આ તો દેવતા છે ને, આ તો ભગવાન નથી. બરાબર, કેટલીક પ્રતિમાઓમાં આ જોઈન્ટ હોય, છતાં પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે પ્રભુ આ તો નથી જ બની જવાના ને. પ્રભુનું જે અંગ છે, જે બોડી છે,
જ્યારે જન્મ્યા હતા તો ત્યારે આ ધર્ણેન્દ્ર દેવ થોડી હતા, ન તો હમણાં સિદ્ધ અવસ્થામાં આવી રીતે છે. સિદ્ધ અવસ્થામાં કેવી છે પ્રભુ, આવી જ રીતે બિરાજમાન છે ને. આ ધર્ણેન્દ્ર તો દેવતા છે, બરાબર ને, સમ્યક્ત્વધારી દેવતા હોય તો આ તો દેવતા જ છે. એટલા માટે એમને પૂજા નહીં કરાય. જો પૂજા કરવી હોય તો સૌથી લાસ્ટમાં કરવાની, જ્યારે દેવદેવીઓનું કરવાની, જ્યારે આપણે કરીએ ને પૂજા તો ત્યારે કરી શકાય. અને એ પણ અંગૂઠાથી અહીંયા કરવાની, તિલક કરવાનું. એક તિલક કરીએ તો ચાલે, કેટલાક જણા દરેક અહીંયા કરતા હોય તો એ પણ નહીં કરીએ તો પણ ચાલે. માત્ર એક અહીંયા તિલક કરીએ તો પણ ચાલે. અને એ પણ કેવા ભાવથી? સાધર્મિક ભાવથી, સાધર્મિક ભક્તિ ભાવથી, કે આપ સમ્યક્ત્વધારી છો. આપને જેવી રીતે અમારા પાર્શ્વનાથ ભગવાનની જેવી રીતે ખૂબ ભક્તિભાવ પૂર્વક આવી રીતે જ્યારે ઉપસર્ગ થતો હતો ત્યારે આપે જેવી રીતે ભક્તિભાવ દર્શાવ્યું હતું, તો એમનું અમે ખૂબ ખૂબ અનુમોદના કરી રહ્યા છીએ. અને આપ જે પણ શાસનના કાર્ય કરી રહ્યા છો, જે પણ હમણાં પણ આટલા હાજરા હજુર છો, અને જે પણ આપણા આચાર્ય ભગવંત છે, જે પણ, અને જે પણ શ્રી સંઘ છે, ચતુર્વિધ સંઘ છે, તો જે પાર્શ્વનાથ ભગવાનનું નામ લે છે અને જે પણ અરિહંત ભગવાનને પોતાના દેવ તરીકે સ્વીકાર્યા છે, એમની આપ એટલી બધી સેવા ભક્તિ કરો છો, સહાય કરો છો, વિઘ્નો નડતા હોય તો એમને સહાય કરો છો, એના માટે આપની ખૂબ ખૂબ અનુમોદના. દેટ્સ ઇટ. એવા ભાવથી એમને એક અહીંયા બહુમાન રૂપે એક તિલક કરી શકાય છે અંગૂઠાથી. તે પણ અહીંયા આખી પ્રભુની પૂજા થઈ જાય, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પૂજા થઈ જાય, અને પછી ત્યાં અહીંયા કરીએ પૂજા, અને પછી બીજા ભગવાનને પછી નહીં કરાય સેમ કેસરથી. એ ધ્યાન રાખવાનું. એટલે બધા જ ભગવાનની પૂજા થઈ જાય પછી છેલ્લામાં છેલ્લે જ્યારે દેવી દેવતાઓની પૂજા કરવાની હોય, એટલે પૂજા એટલે કે એમનું જે આપણે બહુમાન રૂપે આપણે જે એવી રીતે કરીએ એઝ અ સાધર્મિક ભક્તિ, તો એવી રીતે કરવાનું કરી શકાય છે. બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. કેટલાક જણ આપણે જોયું હશે કે આખી નવાંગી પૂજા થઈ જાય ને પછી તરત અહીંયા અંગૂઠાથી અહીંયા તિલક કરતા જાય, અને પછી બીજા ભગવાન હોય તો ત્યાં જઈને પાછું ભગવાનની પૂજા કરવા લાગે. તો કેટલી બધી આશાતના થાય છે એવી રીતે. બિલકુલ નહીં કરાય આવું બધું. ખાસ ધ્યાન રાખ. આપણને ડિફરન્શિએશન જ નથી, આપણે પ્રભુને ઓળખાણ જ થઈ નથી. પ્રભુ કોણ છે, પ્રભુને જ આપણે જાણતા નથી, અને દેવદેવી કોણ છે એ આપણે જાણતા જ નથી. તો એનાથી શું થાય છે, આપણે પ્રભુની જો ડિવેલ્યુએશન કરી રહ્યા છીએ, એના કારણે જે અરિયંત ભગવાન હોય ને એમની ડિવેલ્યુએશન થાય છે, એમની ઘોર આશાતના થાય છે. કારણ કે એમની પૂજા, એમને આપણે મહત્વ આપી રહ્યા છીએ. જે દેવી દેવતાઓ છે, જે કયા ગુણ સ્થાનકે બિરાજમાન છે? ફોર્થ ગુણ સ્થાનકે બિરાજમાન છે હજી પણ. તેઓ સમ્યક્ત્વી છે. અને દેવી દેવતાઓ કોણ છે? સમ્યક્ત્વી છે, ફોર્થ ગુણ સ્થાનકે બિરાજમાન છે. પણ આપણા અરિહંત ભગવાન તે કોણ છે? એ તો સિદ્ધ, એ તો પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને એ પામી ચૂક્યા છે, સિદ્ધ સ્વરૂપે બિરાજમાન છે. તો ડિફરન્સ છે કે નહીં? થોડુંક પણ. 14 ગુણ સ્થાનક આખા ને આખા પસાર કરીને જે ફાઇનલ ડેસ્ટિની છે તે મેળવી ચૂક્યા છે. તો કાંઈ ડિફરન્સ છે કે નહીં? એટલે એ સમજવું જરૂરી છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે વાય ધેર ઇઝ ધર્ણેન્દ્ર બિહાઇન્ડ ભગવાન? ભગવાન ઇઝ વિતરાગ, એન્ડ આફ્ટર કેવલ જ્ઞાન there is no ધર્ણેન્દ્ર ભગવાન sitting on સમોવસરણ. why is it not like other તીર્થંકર? તો અહીંયા જે ક્વેશ્ચન છે કે અહીંયા ધર્ણેન્દ્ર શા માટે રહેલા છે પાછળ? એવી જ રીતે મૂર્તિઓ શા માટે બનાવતા હોય છે? કારણ કે જ્યારે પાર્શ્વનાથ ભગવાનનું જ્યારે આવી રીતે સાધના કાળ હતું ને, તો સાધના કાળમાં જ્યારે આ મેઘમાલી દેવતાએ જ્યારે આવી રીતે ઉપસર્ગ કર્યો હતો ને, તો ત્યારે આવી રીતે ઉત્કૃષ્ટ એવા ભક્તિભાવથી ધર્ણેન્દ્ર અને પદ્માવતી દેવી દેવતાઓ આ બંને ત્યાં આવ્યા હતા, અને આવી રીતે ઉપસર્ગનું નિવારણ કર્યો હતો. પોતાની જે ભક્તિભાવ આટલી ઉત્કૃષ્ટ પ્રમાણમાં દર્શાવી હતી. તો મેઘમાળી દ્વારા જે વરસાવતો આવી રીતે જે અત્યંત એવું જે ઠંડો એકદમ વરસાદ હતો ને, આખો ફ્લડ બની ગયો હતો, આખો નાસિકા સુધી પહોંચી ગયો હતો પાણી. અહીંયા કેટલું લેવલ કેટલું થઈ ગયું હતું પાણીનું? આટલું થઈ ગયું હતું. આટલું નાસિકા સુધી તો પહોંચી ગયું હતું આખો. તો તેને અટકાવીને આવી રીતે
આ દેવી દેવતાએ શું કર્યું, પહેલા તો લેવલ ઊંચો કર્યો, અહીંયા નીચે એક આવી રીતે એક આવ્યા અને પાછળથી આવી રીતે એક શેલ્ટર ટાઈપ આપ્યું. ધર્મેન્દ્ર દેવે આવી રીતે કર્યું અને પદ્માવતી દેવીએ આવી રીતે કર્યું. બરાબર ને? તો આ પ્રસંગ જે છે ને, તો એ પ્રસંગને આપણે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ અને એમનું જે આ દેવી દેવતાઓ દ્વારા કરેલું આટલું ઉત્કૃષ્ટ ભક્તિભાવ હતું ને, તો એને પણ સન્માન આપવા માટે બહુમાન રૂપે આવી રીતે, અને એ પણ તેઓ પણ હાજરા હજુર છે ને, એટલા માટે આવી રીતે ઘણી મૂર્તિઓ આવી રીતે ઘડાવેલી હોય છે. પણ કેટલીક મૂર્તિઓ આપણે એમ પણ જોઈ હશે કે પાર્શ્વનાથ ભગવાનની વિધાઉટ ધરણેન્દ્ર દેવ પણ હોઈ શકે છે, એટલે કમ્પલસરી નથી કે આ હોય જ. હા, પછી બીજું અહીંયા ક્વેશ્ચન છે કે 9 આંગની પૂજા કરીને પછી એન્ડમાં પાછું અંગૂઠા પર એન્ડમાં બધા કરે છે. તો એક વખત આપણી જો નવાંગી પૂજા થઈ ગઈ એટલે એક આપણી પૂજા થઈ ગઈ, બરાબર. આપણે 13 તિલક કરીને નવાંગે પૂજા એક વખત કરી લીધી, પણ પાછો સેકન્ડ ટાઈમ જો આપણને કરવી હોય પ્રભુની પૂજા તો ભલે કરી શકાય અંગૂઠા ઉપર ફરીથી. આખી નવાંગી સેકન્ડ ટાઈમ કરી શકાય, અથવા તો માત્ર અંગૂઠા ઉપર જ કરીએ સેકન્ડ ટાઈમ પૂજા તો પણ ચાલે. એટલે એ પછી સેકન્ડ અલગ ગણાય, બરાબર. અને પછી બીજા કોઈક એવા પણ ભાવિકો હોય છે કે જેમની આપણે રિક્વેસ્ટ આવેલી હોય કે અમારા વતી પણ પૂજા કરો ને, એવી રીતે રિક્વેસ્ટ કરતા હોય છે કે જેમના કોઈક રીઝન્સ હોય તો એ કરી નહીં શકતા હોય, તો પછી એમનું પણ રિક્વેસ્ટ હોય તો આપણને લાસ્ટમાં આપણે જ્યારે શાંતિથી પૂજા થઈ જાય તો ત્યારે અહીંયા પૂજા કરી શકાય અંગૂઠા ઉપર એક તિલક. પણ બીજું એ પણ ધ્યાન રાખવાનું કે આપણે જો એમના જગ્યા ઉપર છે ને, કે આપણે કોઈ રીઝન્સ હોય, આપણા કઈ કારણ હોય, તો એના કારણે આપણી પૂજા નહીં થઈ શકતી હોય અને બીજો કોઈક અહીંયા વ્યક્તિ પૂજા કરી, એક શ્રાવક પૂજા કરી રહ્યો છે, તો એ પૂજા એની ચાલુ છે ને, તો પછી વચમાં આપણને ક્યારે એમને ડિસ્ટર્બ નહીં કરવાનું. ક્યારે પણ પૂજા કરતી વખતે એમને બોલાવવાનું નહીં, ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ બેન, ઓ બેન, એક તિલક કરો ને, એવી રીતે ડિસ્ટર્બ ક્યારે નહીં કરવાનું. વેઇટ કરવાનું, શાંતિથી આખી પૂજા કરી લે પછી કહેવાનું. ક્યારે પણ કોઈકના પણ આવા પૂજા ભક્તિ ભાવમાં ક્યારે અંતરાય નહીં પાડવાનું, તે ખાસ ધ્યાન રાખવાનું. અને બીજી વાત, જ્યારે એ પૂજા કરવા જતા હોય ત્યારે પણ કહી શકાય કે અમારા વતીથી પણ કરી લેજો. સ્ટાર્ટિંગમાં કહેવાનું, નહીં તો સૌથી એન્ડમાં, એ ધ્યાન રાખવાનું, બરાબર. પછી આપણે આગળ જોઈએ કે હવે કેટલાક જણની હાઈટ પણ નાનકડી હોય, કેટલીક લેડીઝ હોય જે શ્રાવિકા હોય, આટલી નાની હાઈટ વાળી હોય લેડીઝ, અને એમનું હાથ પણ પહોંચતું ન હોય, હાથ નહીં પહોંચતું હોય છતાં પણ શું કરે, અહીંયા આવીને અને પછી શું કરે, અહીંયા ટ્રાય કરે અને પછી આવી રીતે ટ્રાય કરે પૂજા કરવાનું. અહીંયા લલાટે તિલક કરવાનું ટ્રાય કરે, અહીંયા શિખા ઉપર ટ્રાય કરે, છતાં પણ હાથ ના પહોંચતું હોય તો ટ્રાય નહીં કરવાનું ને. ટ્રાય કરતી વખતે શું થાય છે, આપની જે સાડીઓ છે, સાડીના પલ્લુ છે, બધું અહીંયા સ્પર્શાય છે, જે અશુદ્ધિ વાળા હોય છે. ભલે પૂજાના જ વસ્ત્ર છે, ધોયેલા છે, એમાં કોઈ વાંધો નથી, પણ વસ્ત્રો ક્યારે અડવા નહીં જોઈએ. આપણા બીજા જે અંગ છે, અને અથવા તો આપણા વસ્ત્રો છે, એ પ્રભુ પ્રતિમાને બિલકુલ પણ ટચ થવા ન જોઈએ. આ બધું ટચ થતું હોય છે. આપણા હાથ પણ અહીંયા જે આખો ફોર આર્મ્સ છે ને બીજો પાર્ટ્સ છે હાથના, તે એ પણ બધા અડાઈ જાય છે અહીંયા, બરાબર. કેટલાક જણ શું કરે, અહીંયા હાથથી અહીંયા પ્રભુ ઉપર આવી રીતે પોતાનો હાથ અહીંયા મૂકે, સપોર્ટ લે અહીંયા પ્રભુનો, અને પછી અહીંયા ત્યાં જાય, અથવા તો અહીંયા ઉપર રીચ કરવા પ્રયત્ન કરતા હોય, તો એ બધું નહીં કરાય. ખૂબ આશાત ના થાય છે. એક બે તિલક રહી જશે અહીંયા તો શું થઈ જશે, એમાં કઈ પાપ લાગવાનું નથી. જો આપણી હાઈટ જ નાની છે અને નવાંગી પૂજા અહીંયા ટચ, એટલે અહીંયા આપણી પૂજા નહીં થઈ શકશે, તો એમાં કંઈ આપણને પાપ નથી લાગવાનું. પણ અહીંયા પહોંચવા માટે જે પ્રયત્નો કરીએ છીએ ને, એનાથી જે આશાતનાઓ થાય છે ને, તો એનાથી આપણને દોષ લાગે છે, પાપ કર્મનું બંધ થાય છે, તે ખાસ ધ્યાન રાખવાનું. એટલે જો અહીંયા આપણું હાથ ના પહોંચતું હોય તો અહીંયા સુધી જેટલું થાય એટલું કરી લેવાનું, અને બીજું ભાવથી કરી લેવાનું, તો એમાં કોઈ વાંધો નહીં આવે, બરાબર. અને બીજું, પૂજા કરતી વખતે પણ ધ્યાન રાખવાનું કે જે શ્રાવકો એમના ખેસ અહીંયા ટચ નહીં થવા જોઈએ. ન તો લેડીઝના પણ કેટલા આપણે જોયું હશે ને, કેટલાક લોકોના અહીંયા કપડાઓ બધા સ્પર્શ થતા હોય, તો એ બહુ જ આશાતનાનું કારણ બને છે. આપણા અહીંયા પુણ્ય કમાવવાથી વધારે તો આપણા પાપો બંધાય છે દેરાસરમાં જ.
અને આ બધું જો આપણે આપણા તીર્થમાં કરશું તો પછી તે પાપ ક્યાં ધોવાશે? તીર્થમાં કરેલા પાપ તો ક્યાંય નહીં ધોવાય, એ બધા ભોગવવા પડે પછી. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. ઓછી પૂજા થશે ચાલશે, પણ પ્રોપરલી કરવાની, સાવધાની પૂર્વક કરવાની. અહીંયા ક્વેશ્ચન છે કે એક જ ભગવાનને 2-3 વખત પૂજા કરી શકાય? તો જો લાઈન ન હોય ને તો પછી કરી શકાય, એમાં કોઈ વાંધો નથી. આપણે જેટલો ભાવ હોય એટલો શાંતિપૂર્વક કરવાનું. પણ જો લાઈન ન હોય તો પાછળ નહીં તો વેઇટ કરતા હોય અને કેટલાક જણા આરામથી બે વખત 3 વખત કરતા જાય તો એ દ્વેષનું કારણ પછી બની શકે છે બીજા માટે. એટલા માટે ત્યારે નહીં કરવાનું. જો ખાલી હોય, કોઈ ન હોય ને તો શાંતિથી કરવાનું. 2 વખત, 3 વખત, 4 વખત, 9 વખત કરવાનું. પણ એમાં પણ ધ્યાન રાખવાનું કે હવે કોઈકને એવું મન હોય કે 2 વખત કરવાની છે પૂજા, તો એના માટે શું કરે, ત્યાં તીર્થમાં જાય અને શું કરે, ટાઈપરાઈટરની જેમ ફટફટ 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 આવી રીતે 13 તિલકો કરે, બીજી વાર ફાસ્ટ ફાસ્ટ કરે, તો એમાં કંઈ મિનિંગ નથી ને. એવું નહીં કરવાનું. એના કરતાં માત્ર એક જ વખત કરો, પણ આરામથી એકદમ ખૂબ જ ભાવપૂર્વક કરો. એટલે કેટલી વખત, ક્વોન્ટિટી ડઝન્ટ મેટર, આપની ક્વોલિટી, જે કેટલા ભાવો કેવા છે તો એ ભાવ મેટર કરે છે. ભલે અંગૂઠે જ ભલે પૂજા મળે. આપણે જોયું હશે ને તીર્થોમાં કેટલી વખત માત્ર અંગૂઠે પૂજા મળતી હોય, તો અંગૂઠે જ ભલે પૂજા કરો, પણ ખૂબ જ ઉત્કૃષ્ટ એવા ભાવપૂર્વક કરો કે બધું આખી, એટલે એના એ વધી જાય ને પછી એ ચડી જાય. આપણે 10 વખત ફાસ્ટ ફાસ્ટ ટાઈપરાઈટરની જે પૂજા કરશું તો એનાથી કાંઈ ફાયદો થવાનું નથી. માત્ર એની સામે માત્ર ખાલી અંગૂઠા ઉપર એક તિલક પણ કરશું એકદમ ખૂબ જ ભાવપૂર્વક, તો એ વધારે ચડી જશે. એટલે ભાવ મેટર કરે છે, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે બીજું આપણને ધ્યાન રાખવાનું કે પ્રભુ જ્યારે નિર્વાણ પામે છે ને, એટલે કે મોક્ષ પામે છે, તો ત્યારે એવું નિયમ હોય છે કે પ્રભુ કઈ મુદ્રામાં હોય છે? આવી રીતે જે પદ્માસન વાળી મુદ્રા અને હાથ એવી રીતે જ હોય છે, એને પર્યાંકાસન કહેવાય છે, અથવા તો ઊભા કૌશક મુદ્રા હોય છે. તો આ 2 મુદ્રા સિવાય બીજી કોઈ ત્રીજી મુદ્રા ન હોય સિદ્ધ અવસ્થા વાળી, નિર્વાણ અવસ્થા વાળી. એટલા જ માટે આપણે જોઈએ છે કે બધા દેરાસરોમાં આ 2 મુદ્રાઓમાં જ પ્રભુ પ્રતિમા બિરાજમાન હોય છે. એટલે કે આને કેવી કહેવાય છે? વિતરાગી અવસ્થા કહેવાય છે, અથવા તો સિદ્ધ સ્વરૂપવાળી આ અવસ્થા છે. આ સિદ્ધ સ્વરૂપવાળી અવસ્થા છે ને, તો એનું મિનિંગ શું થાય છે કે આપણને પણ જો પ્રભુની જેમ જ આત્માના સંપૂર્ણ ગુણ પ્રગટ કરવાના હોય, સિદ્ધ અવસ્થા આપણને પણ જો પ્રાપ્ત કરવી હોય, તો એના માટે આપણને આ 9 આંગે પૂજા કરવાની હોય છે. એટલે 8 કર્મોનું ક્ષય કરવા માટે. બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે 9 આંગે પૂજા કોની થાય એવું ક્વેશ્ચન આવે, તો 9 આંગે પૂજા કોની થાય? તો જે મોક્ષ પ્રાપ્ત કરેલા જે હોય ને, જે સિદ્ધ સ્વરૂપી પ્રભુ હોય, તો એમની જ 9 આંગી પૂજા કરાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. પણ હવે જે ગણધર ભગવંત હોય, જેમ કે આપણે શત્રુંજયમાં આપણે જોયું, દર્શન કર્યા છે ને પુંડરીક સ્વામી ભગવાનનું, તો એ ગણધર ભગવાન છે. પણ એ કઈ મુદ્રામાં બિરાજમાન છે શત્રુંજયમાં? તો આવી જ છે ને સિદ્ધ અવસ્થા વાળી, એ સેમ અવસ્થા છે. તો આપણે શું જોઈએ છે? પણ સિદ્ધ અવસ્થામાં બિરાજમાન હોય એમને કેટલી 9 આંગે પૂજા કરવાની હોય છે. એટલા જ માટે આપણે ત્યાં પણ પુંડરીક સ્વામીને 9 આંગી પૂજા કરીએ છીએ ને, એટલે એ ધ્યાન રાખવાનું. પણ જો હવે ગૌતમ સ્વામી બિરાજમાન હોય, અથવા તો પુંડરીક સ્વામી પણ હોય, અથવા તો બીજા કોઈ પણ આચાર્ય ગુરુ ભગવંત હોય, એમની પ્રતિમા હોય, તો એ ગુરુમૂર્તિ તરીકે હોય. એટલે કે કેવી મુદ્રા? જે પ્રવચન મુદ્રા હોય ને, તો આવી જે પ્રવચન મુદ્રા હોય, તો આને શું કહેવાય છે? આ પ્રવચન મુદ્રા છે. તો આવી રીતે જો કોઈ ગણધર ભગવંત હોય, અથવા તો આચાર્ય ગુરુ ભગવંત આવી રીતે બિરાજમાન હોય, તો આ સિદ્ધ અવસ્થા નથી ને. જો આ સેમ ગૌતમ સ્વામી ભગવાન, એમણે તો એમ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે ને, તો એમને જો એમની જો મૂર્તિ છે, તો તે જો પર્યંકાસનમાં હોય, સિદ્ધ સ્વરૂપમાં હોય ને, સિદ્ધ સ્વરૂપમાં બિરાજમાન હોય ગૌતમ સ્વામીની, તો ગૌતમ સ્વામીને પણ 9 આંગે પૂજા કરાય. પણ જો આવી રીતે પ્રવચન મુદ્રા હોય, ગુરુમૂર્તિ હોય, તો પછી અંગૂઠા માત્ર જે રાઈટ અંગૂઠો હોય ને, તો અહીંયા માત્ર અહીંયા તિલક કરી શકાય છે અનામિકાથી. પણ અંગૂઠાથી નહીં, પણ અનામિકાથી અહીંયા એક ચંદનનું તિલક કરી શકાય છે. તે ધ્યાન રાખવાનું. બરાબર. અને વાસક્ષ્ય પૂજા પણ અહીંયા એમને કરી શકાય છે.
અહીંયા ક્વેશ્ચન છે કે પુંડરીક સ્વામીની નવાંગી કેમ ચાલે છે? તો શત્રુંજય મહાતીર્થ ઉપર નવાંગી પૂજા આપણે કરીએ છીએ. કેમ? કારણ કે તે સિદ્ધ અવસ્થામાં બિરાજમાન છે ને. તો સિદ્ધ અવસ્થામાં જે બિરાજમાન હોય એમને નવાંગી પૂજા કરવાની હોય છે. કારણ કે આપણે નવાંગી પણ પૂજા પણ આપણે જોશું કે કયા કયા ભાવો કરવાના હોય છે. નવાંગે જ્યારે આપણે પૂજા કરીએ ને તો કયા કયા ભાવોથી કરવાની હોય. તો માત્ર જે સિદ્ધ સ્વરૂપ, જે સિદ્ધ અવસ્થામાં જે મૂર્તિ ઘડાયેલી હોય તો એને જ નવાંગી પૂજા કરવાની હોય. એટલા માટે પુંડરીક સ્વામી પણ એવી જ રીતે છે ને. તેઓ તો સિદ્ધ પદ એમણે સિદ્ધ પદની પ્રાપ્તિ કરી છે ને. તો એ જે અવસ્થા છે, સિદ્ધ અવસ્થામાં ત્યાં બિરાજમાન છે પાલિતાણામાં. એટલા માટે એમને નવાંગી પૂજા કરાય છે. પણ જો પ્રવચન મુદ્રામાં હોય તો અંગૂઠે એક તિલક કરવાનું, અનામિકા આંગળીથી, તે ધ્યાન રાખવાનું. પછી આપણે જો સાધર્મિક ભક્તિની વાત કરીએ, જ્યારે આપણે બહુમાન કરતા હોઈએ ને સાધર્મિકોનું, તો એમને આપણે કઈ આંગળીથી કરવાનું હોય સાધર્મિકોને તિલક? એટલે આપણા સંઘમાં આપણે જ્યારે કરીએ ને સાધર્મિકોની, શ્રાવક શ્રાવિકાઓની આપણે ભક્તિ કરીએ તો એમના કપાળે આપણે તિલક કરીએ તો એ કઈ આંગળીથી કરવાનું? તો તે માત્ર અંગૂઠાથી કરવાનું. આજકાલ કેટલાક લોકોએ શું કર્યું છે, જે શ્રાવક શ્રાવિકાઓ હોય ને, જે શ્રાવક શ્રાવિકાઓનું પણ જો એટલે સાધર્મિક ભક્તિ કરવાની હોય, એમને તિલક કરવાનું હોય ને, તો કેટલાક નવો ટ્રેન્ડ સ્ટાર્ટ કર્યું છે. અનામિકાથી જ એમને મસ્તકે આવી રીતે તિલક કરતા હોય છે. અહીંયા જો આવી રીતે કોઈક શ્રાવક છે તો એની આવી રીતે સાધર્મિક ભક્તિ કરવાની હોય અહીંયા, તો કપાળ ઉપર અહીંયા તિલક કરવાનું હોય તો કઈ આંગળીથી કરવાનું? એને માત્ર અંગૂઠાથી જ કરવાનું. કેટલાક જણ અનામિકા આંગળીથી કરતા હોય કે પહેલી આંગળીથી કરતા હોય કે કઈક વિવિધ અલગ અલગ આંગળીઓથી કરતા હોય, તો તે નહીં કરવાનું, અંગૂઠાથી કરવાનું. અને કુમકુમનું હોય કે ચંદનનું જે પણ તિલક હોય તે પણ અનામિકાથી નહીં કરાય. અનામિકાથી તો માત્ર આપણા જે ભગવાન છે ને, પ્રભુ છે, એમની જ પૂજા કરવાની. બરાબર ને? કોની કરવાની? અનામિકા જે આંગળી છે એ that is reserved only and only for કોણ? અરિહંત ભગવાન. નહીં તો બીજાની પણ થાય તો ફિર તો પછી અનામિકાની શું જરૂર? પ્રભુને આપણે અનામિકાથી શા માટે પૂજા કરતા હોઈએ છીએ? કારણ કે તે યુનિક છે, બીજા કોઈ કામમાં એ આવતી નથી. બરાબર ને? તો ગુરુ ભગવાનને પણ આપણે કરીએ છીએ અનામિકાથી, અને આપણા અરિહંત ભગવાનને પણ કરીએ છીએ. પણ સાધર્મિકોને માત્ર અંગૂઠાથી અહીંયા તિલક કરવાનું. તો એવી જ રીતે જે આપણા દેવી દેવતાઓ છે, જે સમ્યક દૃષ્ટિ છે, અને એ પણ જે કોણ દેવી દેવતા એટલે બધા જ નહીં, જે પણ આપણને દુનિયામાં દેખાય છે બધા નહીં, જે સમ્યક દૃષ્ટિ છે એ જ દેવી દેવતાઓ, તો એમને જ આપણા સાધર્મિક કહેવાય છે. તો એવા દેવી દેવતાઓ, એમાં પણ જે આપણા દેરાસરમાં જેમની પ્રતિષ્ઠા કરેલી હોય, માત્ર એમની જ. કોની? હવે જે આપણે સાંભળ્યું હશે ને અંબિકા દેવી, તો બીજા મંદિરો પણ હોય છે અંબા માતા અને અંબિકા દેવીનું, અને એ જ નામવાળા અંબિકા દેવી આપણી ત્યાં પણ હોય, દેરાસરમાં પ્રતિષ્ઠિત હોય. તો હવે એમાં ડિફરન્સ છે કે નહીં? હવે આપણે દેરાસરમાં આપણે કરીએ અંબિકા દેવીનું, આપણે આવી રીતે તિલક કરીએ, બહુમાન કરીએ સાધર્મિક તરીકે, તો હવે એવું લોજિકથી આપણે એમ જઈ શકીએ કે અહીંયા અંબિકા દેવીને તો કર્યું, આપણ સેમ જ છે જે બીજો મંદિર છે બહાર, તો એ નહીં કરાય આપણાથી. બરાબર? આપણો મેન જે ગિરનાર તીર્થ છે, એમાં જે મેન આપણો નેમિનાથ ભગવાનનું જે મેન દેરાસર છે ને, મેન દેરાસર, તો એની એન્ટ્રીની ત્યાં એક નાનકડું એવું ડેરી છે અંબિકા દેવીનું, તો ત્યાં કરી શકાય છે. એમને અંગૂઠે ત્યાં તિલક કરવાનું. એટલે ઇન શોર્ટ શું છે અહીંયા, કે જે દેરાસરમાં જ પ્રતિષ્ઠિત હોય ને દેવી દેવતા આપણા આચાર્ય ગુરુ ભગવાન દ્વારા, તો એ જ દેવી દેવતાઓને આપણને એમની જ સાધર્મિક તરીકે ભક્તિ આવી રીતે તિલક કરી શકાય છે. બરાબર? એટલે ત્યાં અંબાજી છે તો ત્યાં આપણાથી નહીં જવાય. પછી બીજું, હા, એક અલગ વાત છે. કેટલાક જણ શું કરતા હોય કે ગિરનાર મહાતીર્થ છે ને, તો ત્યાં પણ નવાણું કરવા માટે શું કરતા હોય, એમને નેમિનાથ ભગવાન ઉપર કોન્ફિડન્સ ન હોય જેટલું અંબિકા દેવી હોય ને. એમ આપણે અંબિકા દેવીને અગેન્સ્ટ નથી, એ પણ કોણ છે?
સાધર્મિક જ છે, સાધર્મિક દેવી જ છે, પણ એમના ઉપર બહુ જ વધારે કોન્ફિડન્સ હોય. તો એટલા માટે શું કરે, માનતા માને કે અમારી 99 થઈ જશે તો અમે આપને ત્યાં ચુંદડી ચડાવશું, સમથિંગ સમથિંગ કરશું. પણ એમને આટલું નેમિનાથ ભગવાન ઉપર આટલું આપણને ભરોસો ન હોય, એમના ઉપર આટલી શ્રદ્ધા ન હોય, એ પણ આ વિચારવા જેવી વાત છે. માત્ર નેમિનાથ ભગવાન, જે આપણા આર્યન ભગવાન છે, એમના ઉપર કોન્ફિડન્સ રાખીને તો જો કેટલાક શું શું થાય છે. બરાબર, એટલા માટે ધ્યાન રાખવાનું. એટલે એમ નથી કહેતા કે એમની પૂજા કે એમની માનતાઓ નહીં માનવાની, એ બધી અલગ વાત છે. માનતા વગર પણ 99 થઈ જશે, માત્ર આપણા નેમિનાથ ભગવાન ઉપર ભરોસો કરી તો જો. બરાબર, એટલે આપણે મેન અહીંયા કહેવાની વાત શું છે કે આપણે ઇમ્પોર્ટન્સ કોને વધારે આપી રહ્યા છે, કોના ઉપર શ્રદ્ધા વધારે છે. આપણને લાગે છે જે 99 કરાવે છે ને, તો એ બધું અંબિકા દેવીએ જ કરાવ્યું. રાજા ઉપર વિશ્વાસ હોય કે કોઈક જે એમના જે સ્ટાફ હોય, તો જે રક્ષક હોય, જે શાસન, એ રક્ષિકા દેવી છે ને, તો જે શાસન રક્ષિકા દેવી ઉપર ભરોસો વધારે હોવો જોઈએ કે જે મેન પોતે રાજા છે એના ઉપર ભરોસો હોવો જોઈએ, એ વિચારવા જેવું વિષય છે. 99 કોણ કરાવે છે? આપણા નેમિનાથ ભગવાન કરાવે છે. એક વખત ટ્રાય કરી જો, આવી માનતાઓ રાખ્યા વગર ડાયરેક્ટ એવી રીતે કરી જો, બહુ વધારે સરસ થશે. બરાબર, આપણી ભગવાન છે ને, આર્યન ભગવાન, એમની ઉપેક્ષા નહીં કરવાની, ડીવેલ્યુએશન નહીં કરવાનું. એમનો પ્રભાવ ખૂબ જ વધારે છે. એમની જે ભક્તિ કરશે ને, તો એમની ભક્તિ કરનારને ઓટોમેટિકલી સહાય મળશે. જેમના શાસન રક્ષક રક્ષિકા દેવી દેવતાઓ હોય ને, તો એ ઓટોમેટિકલી સહાય કરે. બરાબર, કોની કરે? જે ભગવાનના દાસ હોય, પ્રભુ પર વિશ્વાસ રાખે ને, ઓટોમેટિકલી એમને સહાય મળી જાય. પણ આપણે એમના ઉપર ભરોસો જ નહીં કરીએ, આર્યન ભગવાન ઉપર ભરોસો જ નહીં કરીએ, પણ કરીએ ભરોસો આજે જે દેવી દેવતાઓ છે એમના ઉપર જ ફૂલ ભરોસો રાખીને આપણે માનતાઓ માનીને પછી આપણે કરીએ કે આપ કરાવી દો અમારી 99 બહુ સરસ કરાવી દો નિર્વિઘ્ને. એમાં કંઈ વાંધો નથી, પ્રોબ્લેમ નથી, પણ મેન આપણું એ છે કે ક્યાં છે આપણો કોન્ફિડન્સ, શ્રદ્ધા છે કે નહીં પ્રભુ ઉપર, તો એ પોઈન્ટ છે બસ. પછી અહીંયા એક ક્વેશ્ચન છે કે દેન શુડ વી ગો ટુ દત્તાત્રેય ઓર નોટ? તો દત્તાત્રેય છે તો એ ત્યાં આપણે જશું તો પછી શું થાય? મેન તો ત્યાં કોણ હતા? આપણા જે નેમિનાથ ભગવાન નું જે નિર્વાણ કલ્યાણક ભૂમિ છે, અને ત્યાં 3 ગણધર ભગવંત છે. તો એમને આવી રીતે એમના રૂપ ચેન્જ કરી દીધું છે, એમને છુપાવી દીધું છે, અને બધું એ ત્યાં ગડબડ કરી નાખી છે. ત્યાં 3 ગણધર ભગવંતોના જે નામ હતા, દત્તથી એન્ડ થતા હતા, દત્ત 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 કરીને, તો એ દત્તાત્રેય કરી દીધું છે. મેન તો એ તે આપણા જ હતા. તો હવે શું થાય, પછી આપણે ત્યાં જઈએ ને, તો પછી શું થાય, આપણને લોકોત્તર મિથ્યાત્વનું પાપ લાગે છે. એટલા માટે પછી ત્યાં પણ આપણે કુતૂહલ વૃત્તિથી પણ ત્યાં નહીં જવાય. પણ આપણને મોક્ષ કલ્યાણક ઉપર જઈને ત્યાં આપણને આરાધના કરવી જ હોય, તો પછી તે જે પર્વત છે ને, જે તે ગીરી છે ને, એના ઉપર ચડી જવાનું. પણ તે મંદિર છે એમાં એન્ટર નહીં થવાનું, પણ ત્યાં ઉપર શું કરવાનું, એ મંદિરમાં એન્ટર નહીં થવાનું, પણ જે પર્વત છે તો ત્યાં જ વચમાં ઉભા રહીને શું કરવાનું, ત્યાં આરાધના કરવાની, ચૈત્યવંદન, ઈર્યાવહી ચૈત્યવંદન, કૌશક, એ બધું કરવાનું ત્યાં. કારણ કે તે શું છે, મોક્ષ કલ્યાણક છે ને, નિર્વાણ કલ્યાણક ભૂમિ છે, તો એવી રીતે કરવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પીપલ ડુ લોટ્સ ઓફ પદ્માવતી માના જાપ એન્ડ પૂજન. તો તે કરતા હોય, પણ એમાં આપણને એ જ છે, એ જ દર્શાવે છે કે આપણને આર્યન ભગવાન ઉપર વિશ્વાસ આટલું નથી, શ્રદ્ધા નથી. જો એમના ઉપર શ્રદ્ધા હશે ને, તો આવી રીતે પૂજાને જે અલગ દેવી દેવતાઓ છે ને, પદ્માવતી દેવી હોય કે કોઈ પણ ઘંટાકર્ણ મહાવીર હોય કે માણીભદ્રવીર હોય કે કોઈની પણ દેવી દેવતાની આપણે આટલા આરાધના નહીં કરશું ને, તો અને આપણે માત્ર આર્યન ભગવાનને એક જ દેવ તરીકે માનશું, એમને જ પકડી રાખશું, એમને સમર્પણ 100% સમર્પણ ભાવથી, ફૂલ 100% શ્રદ્ધાથી એમને જ આપણે એમની જ આરાધના કરશું ને, તો ઓટોમેટિકલી એ લોકો પ્રસન્ન થઈને આપણી સહાયતા કરી લેશે. એમને આવી રીતે આપણે એમના પાછળ જ જઈને પ્રસન્ન કરવા ઈચ્છશું ને, તો એ કાંઈ પ્રસન્ન થવાના નથી, કાંઈ ઈઝી છે. તેઓએ જે પ્રતિજ્ઞા લીધી છે ને, તો એ પ્રતિજ્ઞા શું છે? એમણે એવી પ્રતિજ્ઞા નથી લીધી કે જે અમારી પૂજા કરશે ને, અમારી એટલે જે દેવી દેવતાઓ છે, અમારી જે પૂજા ને જાપ કરશે એમને અમે સહાય કરશું. શું આવી પ્રતિજ્ઞા લીધી છે ત્યાં? જ્યારે ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ રહી હતી, ક્યાં? સમવસરણમાં, તો ત્યારે પ્રભુ સમક્ષ શું પ્રતિજ્ઞા લીધી છે આ દેવી દેવતાઓએ?
પ્રતિજ્ઞા આવી લીધી છે કે જે આર્યન ભગવાનની ઉપાસના કરશે, આરાધના કરશે, તો એ ચતુર્વિધ સંઘ જે છે, જે પ્રભુની શ્રદ્ધાપૂર્વક આરાધના કરશે, તો એમની અમે સહાય કરશું, એવી પ્રતિજ્ઞા લીધી છે. પણ આવી કઈ પ્રતિજ્ઞા નથી લીધી કે અમારી જે પૂજા કરશે ને, અમારા જે જાપ ને બધા પૂજન કરશે એમની જ અમે સહાય કરશું, એવી કઈ લીધી છે પ્રભુ સમક્ષ? એટલે આ વિચારવા જેવું છે. આ વિશે આપણે શું કરી રહ્યા છીએ? કઈ થવાનું નથી. આટલી પૂજાઓ જાપ ને કરશો ને કઈ થવાનું નથી. ભગવાનનું કરશો ને તો બધું સહાય ઓટોમેટિકલી કર્મની નિર્જરા થશે, બધા વિઘ્નો દૂર ટળી જશે અને આ બધું પછી સહાય ઓટોમેટિકલી મળશે આપણને. એટલે રાજાને આપણને વંદન કરશું, રાજાના ઉપાસક બનશું, તો એમના જે છે ને, જે પણ રક્ષકો હોય કે જે પણ એમના જે સ્ટાફ હોય, તો એ ઓટોમેટિકલી આપણને હેલ્પ કરશે. પણ એ જે સ્ટાફ હોય એમના પાછળ ભાગશું તો શું થવાનું છે? વિચારવા જેવું વિષય છે. બરાબર. પણ એની સાથે આપણે એમ પણ નથી કહેતા કે એમની જે કરવાનું જ નહીં. બરાબર. જે આચાર્ય ગુરુ ભગવંત હોય ને, તો તેઓ આવી રીતે જે પદ્માવતી દેવી હોય કે જે પણ આ દેવી દેવતાઓ હોય ને, તો એમની આરાધના કરતા હોય, શાસન દેવી દેવતાઓની. કેમ? કારણ કે એમનું અલગ હોય, એમનું ઉદ્દેશ અલગ હોય. કારણ કે એમને શાસનના મોટા મોટા કાર્યો કરવાના હોય, તો એના માટે સહાયની જરૂર પડતી હોય, તો એના માટે તેઓ કરતા હોય. તો પછી એમની પણ નિંદા નહીં કરવાની આપણને, એ કંઈક સમજી વિચારીને કરતા હોય. અહીંયા તો આપણી વાત ચાલી રહી છે, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વીડુ આર કુલદેવની પેઢી કરીએ છીએ ઇન કચ્છવીડુ પેઢી ઇન મુંબઈ ઓર એવરી બીચ ઓર આઠમ વીડુ ઇઝ ધીસ પ્રોપર? તો હવે જો સત્વ હોય આપણામાં તો નહીં કરવાનું, અને જો સત્વ ન હોય તો પછી કેટલાક જણ કરતા પણ હોય છે. પણ જો કરવું જ પડતું હોય ને આવું, મેન તો નહીં કરવાનું. બરાબર. કારણ કે આપણે એક કુમારપાળ મહારાજાનું એક્ઝામ્પલ તો આપણને ખ્યાલ જ છે ને, એ તો બિલકુલ પણ કરતા ન હતા. આ કુળદેવી જે એમની હતી, તો એમણે આટલું એમને ત્રાસ આપ્યું છતાં પણ એમણે શું કર્યું? આર્યન ભગવાનની ઉપાસના કરવાનું છોડ્યું જ નહીં, ત્યાગ્યું જ નહીં, કુળદેવીને આવી રીતે વંદન કર્યું જ નહીં. બરાબર ને? તો આપણામાં પણ જો આવું સત્વ હોય ને તો આવી રીતે કરવાનું. આપણે જે 12 વ્રતધારી શ્રાવક બનવાના હોઈએ, તો પહેલું જ વ્રત છે સમ્યક્ત્વ વ્રત. પહેલું નહીં એટલે એ મૂળ છે, સમ્યક્ત્વ એ મૂળ વ્રત છે, અને પછી 12 વ્રતો હોય, તો એમાં એ બધું આવે. તો ટ્રાય કરવાનું કે જો થઈ શકે તો કુળદેવીને નહીં માનવાનું. પણ જો વ્યવહારથી આપણને કરવું જ પડતું હોય તો પછી એવી બુદ્ધિથી ત્યાં પૂજાને બધી પેડી નહીં કરવાની કે તેઓ જ બધા આપણા તારણહાર છે, સંસારિક સુખ આપનાર છે, બાળકો પણ જેના ન થતો હોય તો તેઓ જ આપનાર છે, તેઓ જ બધું આપનાર છે. તો એવી બુદ્ધિથી આપણે કરશું તો મિથ્યાત્વથી ભારે થશું, તે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. કેટલાક એવા પણ જણ હોય છે કે બિલકુલ પણ પેઢી વગેરે અટેન્ડ કરતા જ ન હોય, એવા પણ કેટલાક હોય છે. તો એમને કંઈક આવું એમના સાથે કંઈક એવું શ્રાપ નથી લાગી જતો કંઈ. બરાબર. કારણ કે ભગવાન ટોપમોસ્ટ છે, અને મેન આપણને જે પણ લાગવાના હોય ને, કઈ પ્રોબ્લેમ થવાનો હોય, તો એ આપણા પોતાના જ કર્મોના કારણે એ જ હોય છે. બીજું કઈ રીઝન હોતું નથી. આપણા કર્મો હશે તો આપણને કઈ પણ નેગેટિવ થશે, ન હશે તો નહીં થશે. એટલા માટે બધું ડરવાનું નહીં. કેટલાક જણ આવો ડર પણ ઉભો રાખતા હોય કે આવું નહીં કરશો તો આવું થઈ જશે આપની સાથે. એટલે એ બધું હોય છે. એટલે આપણા સત્વ ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર. જેટલું આપણું સમ્યક્ત્વ આપણને મલિન ન કરવું હોય ને, તો એ બધું ધ્યાન રાખવાનું. પછી આપણે આગળ જોઈએ કે હા, તો આપણે વાત કરતા હતા કે દેવી દેવતાઓ જે પણ માત્ર દેરાસરમાં પ્રતિષ્ઠિત હોય ને, જે સમ્યક દ્રષ્ટિ દેવી દેવતાઓ એમની જ પ્રતિષ્ઠા કરતા હોય દેરાસરમાં, તો તેઓને શું ગણાય? આપણા સાધર્મિક ગણાય છે. એટલે સમાન ધર્મ પાળનારા સાધર્મિક કહેવાય છે. તો અહીંયા જેમ ફોટો દેખાય છે, તો આવા કોઈ દેવ હોય સમજો, તો એમને માત્ર અંગૂઠાથી એમના લલાટ ઉપર તિલક કરવાનું, બસ આટલું જ કરવાનું. અને શું કહેવાનું? પ્રણામ કહેવાનું એમને. અને એમની અનુમોદના કરી શકાય છે કે આપ આટલા બધા, જેમ આપણે પહેલા કહ્યું તેવી રીતે અનુમોદના કરવાની અને આવી રીતે પ્રણામ કહેવાનું, તે ધ્યાન રાખવાનું. અને જો મહારાજ સાહેબ હોય તો એમને શું, મહારાજ સાહેબ એમને ધર્મલાભ કહેતા હોય છે. કારણ કે હજી સુધી એમને ધર્મનો લાભ નથી મળ્યો આ દેવી દેવતાઓને. કયું? એટલે જે વીરતી છે ને, સમ્યક્ત્વપણું તો ભલે મળ્યું છે, પણ હજી સુધી એમણે વીરતીનું લાભ નથી મળ્યું ને, એટલા માટે એમને ધર્મલાભ કહેતા હોય છે મહારાજ સાહેબ, ગુરુ ભગવંત. બરાબર.
પણ એમને નમો જીણાણમ કોઈ નથી કહેતા. ગુરુ ભગવાન પણ નહીં કહે અને આપણે પણ નહીં કહી, કારણ કે આ જીન નથી. હજી પણ એક કેવા છે, રાગ દ્વેષથી હજી પણ એ લિપ્ત છે, એટલે આવરણ છે અહીંયા રહેલું છે. એટલે આઠે આઠે કર્મોથી ક્ષય, હજી આઠે આઠ કર્મોથી હજી સુધી તેઓ ભારે જ છે હજી પણ. એટલા માટે તેઓ કઈ મોક્ષ હજી સુધી એમણે પ્રાપ્ત નથી કર્યું. આપણી જેમ જ સંસારમાં રખડી રહ્યા છે, પણ સમ્યક દ્રષ્ટિ છે. એટલા માટે એમનું બહુમાન પૂર્વક તિલક કરવાનું, એ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે પૂજા કરતી વખતે આંગળીમાં રિંગ પહેરવી જરૂરી છે? તો આપણી જે પૂજાની આંગળી હોય ને, અનામિકા, તો એનામાં જો આપણે ગોલ્ડની કે રત્નની રિંગ પહેરીએ ને, તો એ સારું ગણાય. કારણ કે પૂજા કરવા માટે માત્ર રિંગ નહીં, પણ શું કહેવાય છે, શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જેટલું થઈ શકે એટલા આભૂષણો પહેરીને અને બેસ્ટ એવા ઉત્તમ એવા કપડાં પહેરીને પછી પૂજા કરવા માટે જવાનું. તો શું થાય, જેટલું આપણા ઉત્કૃષ્ટ એવા દ્રવ્યો આપણે ધારણ કરશું ને, તો એટલા ભાવો પણ આપણામાં એવા બહુ સરસ આવશે. તૈયાર થઈને જઈએ આપણે તો આપણામાં એક અલગ કોન્ફિડન્સ આવે ને, પાર્ટીમાં આપણે જઈએ તો. અને ક્યાંક એકદમ સાદા સાદા કપડાં પહેરી જઈએ તો કેવું ભાવો કેવા આવે આપણામાં, કે કેવા કપડાં ને બીજાના કેવા સારા છે. એટલે ઓટોમેટિકલી ભાવો ઉપર ઇન્ફ્લુઅન્સ થાય છે ને. આ ઇન્ફ્લુઅન્સ કરે છે, જે કપડાં અને આભૂષણો છે ને, એ આપણા ભાવોને ડાયરેક્ટલી ઇન્ફ્લુઅન્સ કરે છે. એટલા માટે કહેવાય છે કે પૂજા માટે પણ આપણે જઈએ ને તો સજી ધજીને જવાનું. જેમ કે પાર્ટી જ છે, જેમ કે પર્યુષણ પર્વનો દિવસ ચાલી રહ્યા છે, એવા સારા સરસ એકદમ ઉત્કૃષ્ટ એવા જ શક્તિ પ્રમાણે પણ એ ધ્યાન રાખવાનું, શક્તિ જેટલી હોય તેટલા સારા એવા કપડાં પહેરવાના, ભારી ભારી કપડાં પહેરવાના. તો આપણામાં ભાવો પણ ડાયરેક્ટ એ ઇન્ફ્લુઅન્સ કરશે આપણા ભાવો ઉપર. એટલે ધ્યાન રાખવાનું. અને બીજું રીઝન છે કે આપણી શાસનની પણ પ્રભાવના થાય છે એના કારણે. બધાને લાગે કે એવા જે બીજા જોનારા હોય તો એમને પણ શું થાય કે આવા જે શ્રીમંત લાગે છે, સારા એવા વર્ગના, જે ખાનદાની આવા શ્રીમંત છે, એવા લોકો ત્યાં અરિહંત ભગવાનની સેવા કરવા માટે જાય છે. તો એક એવું બહુમાન ભાવ એમનામાં પ્રગટ થાય ને, તો એ બધું, એટલે એ શાસન પ્રભાવના થાય છે. તો એવી રીતે આપણને સારા કપડાં પહેરીને જવાનું. પણ પછી હમણાંનું કાર્ડ કેવું ચાલી રહ્યું છે ને, તો એના પ્રમાણે પણ પછી વિવેક બુદ્ધિથી આવી રીતે એ પહેરવાના. પછી એમ નહીં કે પછી લૂંટાઈ જવાય રસ્તામાં. એટલે એ પણ ધ્યાન રાખવાનું. બરાબર. પછી આપણે આગળ જોઈએ કે જે લાંછન હોય ને, કે જે આપણે પબાસણની ત્યાં જોઈ. અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા પ્રભુ પ્રતિમા છે, તો અહીંયા જે લાંછન છે તો એની પૂજા કરાય. કેટલાક જણ શું કરે, અહીંયા લાંછન હોય ને તો એની પૂજા આખી નવાંગે પૂજા કરી લે પ્રભુની. પછી ચંદનથી અહીંયા પૂજા કરે. તો આ લાંછન શું છે? ભગવાન છે કોઈ? આ બળદ ભગવાન છે કોઈ? કે સિંહ હોય મહાવીર સ્વામી ભગવાનને ત્યાં, તો તે કોઈ ભગવાન છે સિંહ? આ કોણ છે? કે એમના વાહન છે? શું છે લાંછન? શું હોય? આ ભગવાનના વાહન હોય કે ભગવાન છે? આ પોતે શું છે? આ ન તો વાહન છે, ન તો ભગવાન છે, ન તો દેવ દેવી છે, કાંઈ નથી. આ લાંછન એટલે શું? કે પ્રભુની ઓળખાણ માટે હોય છે. આ શું હોય છે? આ લાંછન શા માટે અહીંયા ડ્રો કરેલા હોય છે, કોતરેલા હોય? કાવડ શા માટે હોય? પ્રભુની ઓળખાણ માટે. અને એ પણ સ્પેસિફિકલી શા માટે અહીંયા જે બળદ છે, તો બળદનું જે શા માટે અહીંયા આ ભગવાનને ત્યાં લાંછન છે? કારણ કે સિમંદર સ્વામી ભગવાન છે, એમનું જે જાંગ છે ને, થાઈઝ, જે લેફ્ટ થાઈ હોય ને, રાઈટ લેફ્ટ, આ લેફ્ટ છે, તો અહીંયા તો ત્યાં રૂંવાટીઓ હોય ને, જે આપણા બોડી હેર હોય ને, રૂંવાટી એટલે બોડી હેર. તો બોડી હેર એટલે રૂંવાટીઓ આવી રીતે ગ્રો થયેલી હોય ને, કે ત્યાં આવી રીતે ઓટોમેટિકલી એક બળદની જેવી નિશાની એવી રીતે દેખાય છે. તો એને લાંછન કહેવાય છે. શું કહેવાય છે? લાંછન. પ્રભુની દરેક અરિયન ભગવાન હોય ને, તો એમની લેફ્ટ જાંગ ઉપર આવી રીતે રૂંવાટીઓ દ્વારા આવી રીતે એક કોઈક પ્રકારનું નિશાની હોય, કોઈક એનિમલ ટાઈપની, અથવા તો કોઈ પણ કંઈ પણ હોઈ શકે. બીજું કંઈક કમળ પણ હોઈ શકે, નીલકમલ, શ્રીવત્સ, કંઈ પણ એક ડિઝાઇન હોઈ શકે છે. તો જે ત્યાં હોય ને, તો તે જ સેમ અહીંયા ડ્રો કરેલું હોય છે, કાર્વડ કરેલું હોય છે. તો શા માટે હોય? કારણ કે પહેલાના જમાનામાં કાંઈ લખેલા ન હતા. અહીંયા જેવી રીતે અહીંયા સિમંદર સ્વામી લખેલું છે ને, નેમિંગ કરેલું છે કે આ સિમંદર સ્વામી ભગવાન છે. તો આવી રીતે બહુ પહેલાના જમાનામાં આવી રીતે નેમિંગ કરેલું ન હતું, માત્ર લાંછન મુકાયેલું હતું.
તો લાંછનથી બધાને લાંછનની ખ્યાલ હતી કે આ લાંછન એટલે આ ભગવાન. પણ હમણાંનું કાર્ડ કેવું છે કે કેટલાક કોઈને ખબર જ નથી કે આ લાંછન છે તો આ કયા ભગવાન છે, એટલે કોઈકને ખ્યાલ જ નથી. એટલા માટે પછી નામો પણ લખવા પડે છે. એટલે એ આપણી જ આપણે કેવા કહેવાય કે આપણે ઓળખાણ પણ નથી કરી શકતા ભગવાનને, આપણી અજ્ઞાનતા કહેવાય છે. એટલા માટે અહીંયા નેમિંગ પણ કરવું પડે છે ભગવાનનું અહીંયા કે અહીંયા. તો એટલા માટે લાંછન હોય છે. અને હમણાં તો ખબર જ નથી બધાને કે આ લાંછનની પણ પૂજા નહીં કરાય. એટલે અહીંયા પૂજા જ નથી કરવાની, આપણને કાંઈ નથી કરવાનું અહીંયા. બરાબર. કેટલાક જણ શું કરે, પાર્શ્વનાથ ભગવાન છે તો પાર્શ્વનાથ ભગવાનની નીચે અહીંયા લાંછન તરીકે અહીંયા નાગ હોય છે ને અહીંયા. તો એમને પણ ધરણેન્દ્ર તરીકે પૂજા કરતા હોય અહીંયા. પણ તો આ શું ધરણેન્દ્ર દેવ છે કે લાંછન છે? વિચારવા જેવું છે ને આ બધું. આપણી અજ્ઞાનતા કઈ શિખરે પહોંચી ગઈ છે. એટલા માટે બધું ધ્યાન રાખવાનું કે આ જો પાર્શ્વનાથ ભગવાન હોય અને અહીંયા નાગ હોય તો તે નાગ આ ધરણેન્દ્ર દેવ નથી પણ એમનું લાંછન છે. સર્પ છે તો એ એમનું લાંછન છે. તો અહીંયા તો કાંઈ નથી કરવાનું. દેવી દેવતા તરીકે પણ પૂજા નથી કરવાની. સર્પ હોય તો એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી બીજું જે પગલા હોય ને, આપણે જોયું હશે આવી રીતે રાયણ પગલા હોય તો પગલા સમજો, આ બરાબર નથી પણ સમજો કે અહીંયા પગલા છે. પછી અહીંયા એક બળદનું મુખ હોય, સિંગડા વાળા બળદનું અહીંયા મુખ હોય. તો કેટલાક જણ શું કરતા હોય, અહીંયા પૂજા કરે, પ્રભુના જે પાદુકા છે, ચરણ કમલ છે એની પૂજા કરે. પછી અહીંયા જે બળદ હોય ને, બળદને પણ અહીંયા પૂજા કરતા જાય. અહીંયા પણ એક ફૂલ ચડાયેલું હોય, એટલે ફૂલ પણ અહીંયા ચડાવે. તો આ કરવાનું હોય. આ શું છે? આ બળદ આ દેવ છે કે દેવી છે કે કોણ છે? આ કે ભગવાન છે? કોણ છે? કાંઈ નથી. અહીંયા કરવાનું જ ના હોય પૂજા. એ બધું ધ્યાન રાખવાનું આપણને. બરાબર. મેન તો નાના બાળકોને શીખવાડવાનું, કારણ કે એ જ ન્યૂ જનરેશન હોય. જેવું આપણે કરશું એવું એ બધું ફોલો કરશે. એમને શીખવાડવાનું કે અહીંયા જે બળદ છે તો બીજા મંદિરોમાં મંદિરોમાં શું હોય, નંદી બેલ એવું બધું હોય તો ત્યાં કરતા હોય. પછી આપણા દેરાસરમાં પણ આવીને અહીંયા કરે પૂજા. તો એમને બધું શીખવાડવાનું કે આ નંદી બેલ નથી કે ન તો દેવ દેવી છે ન તો ભગવાન છે, અહીંયા પૂજા જ નહીં કરાય. બરાબર. એ ધ્યાન રાખવાનું. પછી આગળ આપણે બીજું જોઈએ કે અષ્ટમંગલ હોય. હવે પહેલા તો આપણે એ જોઈએ કે લાઈનસર કેવી રીતે પૂજા કરવાની, પૂજાનું ક્રમ શું હોવું જોઈએ. તો સૌથી પહેલા તો મૂળ નાયક ભગવાન હોય એમની પૂજા કરાય. મૂળ નાયક એટલે જે એકદમ મુખ્ય તરીકે મેન વચમાં પ્રતિષ્ઠિત હોય. તો ક્યારે પણ સૌથી પહેલા મૂળ નાયક ભગવાનની જ પૂજા કરવાની. પણ જો સમજો કે ત્યાં હમણાં પૂજા શક્ય નથી તો પછી શું કરવાની, બીજા ભગવાનની કરી શકાય. નહીં તો સૌથી પહેલા એમની જ કરવાની. એના બાદ જે પણ પાષાણના ભગવાન હોય ને, એટલે પાષાણ એટલે કે પથ્થર, એટલે માર્બલ હોય, રત્ન હોય, સ્ફટિક હોય, એટલે જે પાષાણના ભગવાન હોય તો એમની પછી સેકન્ડ પૂજા કરવાની. ત્રીજા પછી કોની કરવાની, જે પંચધાતુ વાળા હોય ને એ પ્રતિમાઓ પંચધાતુ વાળી, તો એમની પૂજા કરાય. કેટલાક જણ શું કરતા હોય, વચમાં જો પંચધાતુ વાળી પ્રતિમાઓ આવી જાય ને તો એમની પણ પૂજા કરે. પણ પછી પાછો પાષાણના જે ભગવાન હોય એમની પણ પૂજા કરતા પછી એમની કરે. એટલે બધું ગડબડ કરતા હોય. તો એવું જ હોય ને તો શું કરવાનું, બે અલગ વાટીઓ રાખી લેવાની ને. એવું કરી શકાય, બે અલગ વાટીઓ રાખી લેવાની. આપણે જો તીર્થ ઉપર પૂજા એવી રીતે કરવાની હોય અને ઘણા બધા ભગવાન હોય તો ત્યારે એ કરતા હોય. પણ એ ટ્રાય કરવાનું. પછી સિદ્ધ ચક્ર હોય ને, અને બીજા મતવાળા એમ કહેતા હોય, એટલે એમાં બે મત છે. એટલે કેટલાક જણ એમાં પણ ચલાવી લેતા હોય છે કે 5 ધાતુના ભગવાનની કરે પૂજા ને પાછો પાષાણના ભગવાનની પણ પૂજા કરે, કારણ કે બંને ભગવાન જ છે. એટલા માટે પણ કરતા હોય. તો એમાં પણ કાંઈ પ્રોબ્લેમ નથી. જે પણ આપણે માનીએ છીએ તો તે કરવાનું. પછી એના બાદ શું કરવાનું, સિદ્ધ ચક્ર જી હોય ને એમના ઘટ્ટા હોય ને તો એમની પૂજા કરવાની. પછી જે યંત્ર હોય ને, તાંબાના યંત્ર હોય, 20 સ્થાનકના હોય, અથવા તો સિદ્ધ ચક્રજી યંત્ર હોય કે ઋષિ મંડળના યંત્ર હોય તો એની પૂજા કરવાની. પણ ક્યાં કરવાની, એકદમ સેન્ટરમાં એક તિલક કરવાનું. સેન્ટરમાં આર્યન ભગવાન ત્યાં બિરાજમાન હોય ને તો ત્યાં એકદમ સેન્ટરમાં એક તિલક કરી શકાય. આપણને બહુ ખ્યાલ ન હોય ને યંત્રમાં શું કોણ ક્યાં છે તો એકદમ સેન્ટરમાં પૂજા કરી લેવાની યંત્રોમાં. એ બધું થઈ જાય પછી શું કરવાનું, ગુરુમૂર્તિઓ હોય ને, એટલે કે ગુરુમૂર્તિ એટલે આચાર્ય ભગવંત હોય કોઈ,
પુંડરીક સ્વામી હોય, ગૌતમ સ્વામી હોય, જે પણ પ્રવચન મુદ્રામાં બિરાજમાન હોય, તો એ ગુરુમૂર્તિને પછી પૂજા કરાય અંગૂઠા ઉપર અનામિકાથી. એ પણ થઈ જાય પછી સૌથી લાસ્ટમાં કોણ આવે? હવે દેવી દેવતા. હવે લાસ્ટમાં નંબર આવશે એમનો. અને પછી આપણે દેવી દેવતાઓને આપણે લલાટે અંગૂઠાથી તિલક કરી દીધું. હવે એ સેમ ચંદનથી હવે પાછો પ્રભુની પૂજા નહીં કરાય, નહીં તો આશાતના થશે. તે ધ્યાન રાખવાનું. તો આ પૂજાક્રમ છે તો તે ફોલો કરવાનું. પછી અષ્ટમંગલ છે. હવે અષ્ટમંગલની વાત, ઓકે, તે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરશું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ 99? વાય ઇઝ ઇટ ડન? તો મેન તો શત્રુંજયની જો આપણે વાત કરીએ તો આદિનાથ ભગવાનનું કહેલું છે કે તે ઠેકાણે 99 પૂર્વ ટાઈમ્સ ત્યાં પધાર્યા હતા શત્રુંજય મહાતીર્થ ઉપર. તો એટલા માટે, અને ત્યાં સમવસરણ પણ મંડાયેલું હતું. રાયણ વૃક્ષ છે ને, રાયણ વૃક્ષ આપણને ખ્યાલ છે. તો ત્યાં બિરાજમાન થઈને સમવસરણ ત્યાં એની રચના કરેલી હતી અને ત્યાં બિરાજમાન થઈને પ્રભુએ દેશના પણ આપી હતી. તો 99 પૂર્વ ટાઈમ્સ તો આપણે નહીં જઈ શકશું ને, એટલા માટે 99 ટાઈમ્સ આપણે યાત્રા કરતા હોઈએ. અને શા માટે યાત્રા 99 જ શા માટે? સો દેટ, કારણ કે મેન તો એ જ છે, કારણ કે મૂળ નાયક તરીકે ત્યાં આદિનાથ ભગવાન જ છે ને. અને 99 પૂર્વ ટાઈમ્સ તેઓ પધાર્યા હતા, એટલા માટે આપણે 99 એવી રીતે ત્યાં યોજાતી હોય છે. અને બીજું યાત્રા કરતા હોય. અને બીજું સૌથી મેનમાં મેન શું આ કારણ છે કે તીર્થ રક્ષાનું કારણ છે. 99 જ્યાં સુધી ચાલતી રહેશે ને, તો ત્યાં સુધી આપણા તીર્થો આપણા હાથમાં રહેશે. જ્યાં સુધી ત્યાં આપણું અવર જવર હશે ને આપણા સાધર્મિકોની, ત્યાં સુધી તીર્થો આપણા હાથમાં હશે. નહીં તો કંઈ પછી ભરોસો નથી. બધું આપણને ખ્યાલ છે કે કેવા કેવા લોકો શું કરતા હોય છે. એટલા માટે આપણે જાત્રા તો કરતા રહેવાનું. અને બીજી વાત, 99માં એમાં એ પણ છે કે જે એટલે બહુ જે આવી રીતે 99 નું જે ખાસ ઓર્ગેનાઇઝ કરતા હોય ને, તો તેઓ શા માટે કરતા હોય? સો દેટ જે વારંવાર આવી ન શકતા હોય ને, તો એક સાથે આવીને બધું આટલા શાંતિથી ત્યાં જ સ્થાયી થઈને પછી શાંતિથી આખી 99 આખી ત્યાં જ કરી લે, તો આટલા વિપુલ માત્રામાં કર્મોની નિર્જરા થઈ શકશે. અને જે સંઘપતિ હોય એમને પણ આટલું લાભ મળે. કહેવાય છે સંઘપતિ આવું તેવું કોઈ નહીં બની શકે, માત્ર જે ભવી હોય ને, ભવી, તો તેઓ બની શકે છે સંઘપતિ. એટલા માટે આપણે જોયું હશે ને કે મારવાડી સમાજમાં શું કરતા? પડાપડી કરતા હોય સંઘપતિ બનવા માટે. પડાપડી કરતા હોય છે તેઓ. સંઘપતિ બનવાનું છે, સંઘમાતા બનવાનું છે. અને આવી બધી 99 કે છરીપાલિત યાત્રાઓ, પછી બીજી જે પણ હોય, ઉપધાન હોય કે કંઈ પણ હોય, તો એવા બધું એ બધું ઓર્ગેનાઇઝ કરતા હોય છે. એમાં બહુ પડાપડી રહેલી હોય. તો આપણામાં પણ એવી ભક્તિ ભાવ રાખવાનું. સંઘપતિ સંઘમાતા બનવાનું એ અલગ લાભ છે. બરાબર. અને બીજું અહીંયા ક્વેશ્ચન છે કે ભવી એટલે શું? તો જે મોક્ષમાં જવા લાયક હોય છે, યોગ્યતા ધરાવતા હોય છે, તો એ. અને બીજું શત્રુંજય મહાતીર્થ ઉપર એમાં શું કહેલું છે કે સમવસરણ હોય ને, તો ત્યાં અભવી પણ હજી હોઈ શકે છે. પણ શત્રુંજય મહાતીર્થનું દર્શન તો માત્ર ને માત્ર ભવી જ કરી શકે. અને એમાં પણ સંઘપતિ સંઘમાતા બનવાનું લાભ, તો તેઓ તો ખૂબ હળુકર્મી હોય ને, એકદમ બાજુમાં જલ્દીથી મોક્ષ પધારવાના હોય ને, તો તેઓ જ બની શકતા હોય છે. તો એવું હોય છે. અને આટલા બધો યાત્રિકોની પણ આવી રીતે આરાધના કરાવવાની પણ કેટલા કેટલા પ્રમાણમાં લાભ મળે છે. એટલા માટે આવું તક આપણને લઈ લેવાની. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.